તો બોટાદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે આરોપી સુરજીતની ધરપકડ કરી છે। આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચરી વિડીયો વાયરલ કર્યો હતો। સગીરાની માતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી હતી। તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી આગળ વધારી છે। તો ઘટના અંગે વાત કરીએ કે બોટાદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। પીડિતની માતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। તે દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ સાથે જ તપાસ પણ આગળ વધારી છે, જેમાં બોટાદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીએ સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ કર્યો હતો। પોલીસે આરોપી સુરજીતની ધરપકડ કરી છે। સગીરાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। દુષ્કર્મ આચરીને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। સગીરાની માતાએ ફરિયાદ દાખલ કરતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસે તપાસ પણ આગળ વધારી છે। સંવાદદાતા રાજુ અમારી સાથે જોડાઈ ગયા છે। બોટાદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ, શું વધુ અપડેટ? વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરાને લલચાવી પોચલાવી અને તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો ને ત્યારબાદ જે વિડીયો છે એ બનાવ્યો હતો ને તે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ કર્યો હતો। જે જ મામલાની અંદર આ સગીરાની માતાએ બોટાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। અત્યારે બોટાદ સાયબર ક્રાઇમે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને જે આરોપી જે છે ગારિયાધારના સુરજીત ઉર્ફે સુજલ પ્રકાશ નૈયા નામના આરોપીની સાયબર ક્રાઇમ અને એસઓજી પોલીસે તેઓની ધરપકડ કરી છે અને હાલ વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે। જી આભાર રાજુ, સમગ્ર માહિતી આપવા બદલ।